લોકોએ ખાલી ખોટું થાઈલેન્ડને બદનામ કરી રાખ્યું છે. મને તો બહુ મજા આવી ગઈ. ઠીકઠાક છે યાર, એટલું બી સારું નથી. લોકો અનપ્રોફેશનલ તો કેટલા છે ને, લૂંટે છે બધી વાતમાં. અનપ્રોફેશનલ. હા તો તું તો ગઈકાલ શોપિંગ કરીને સુઈ ગઈ ખુશ થઈને. મારું શું, અહીંયા સૌથી ફેમસ મેં કીધું શું છે તો સર્ચ કર્યું તો કે થાઈ મસાજ. તો હું રાતે ગયો થાઈ મસાજ કરાવવા માટે, અને થાઈ મસાજ મને એમ કહ્યું બેક દુખે છે, પગ દુખે છે, તો જરા દુખાવો નીકળી જશે શરીરમાંથી. આ તો જતાન સાથે મને કે હેપી એન્ડિંગ મેં કીધું ચાલુ તો કર ભાઈ. દુખતી હતી કમર, દબાવે હાથ, અને હાથ દબાવે શું, હાથ પોપલાવતી હતી. મફતના પૈસા લેવા હતા 2000 બાથ, એટલે ઇન્ડિયાના 6000 રૂપિયા થયા. આટલા બધા રૂપિયા જાય એમાં કામ ચોરી અને વારે હેપી એન્ડિંગ કરેલા. મેં કીધું માણસના શરીરમાંથી દુખાવો જાય તો એને હેપી એન્ડિંગ કહેવાય. આ તો વગર કે શું કરે હેપી એન્ડિંગ કરતા. એટલે મેં કીધું ભાઈ આવી કામચોરી ના હોય. એ બી તમે ઇન્ડિયામાં હજી આવી કામચોરી કરતા તો વસ્તુ બરાબર છે, થાઈલેન્ડની વિદેશની ધરતી પર આવું બધું કરાતું હશે યાર. સો અનપ્રોફેશનલ. હું કોઈને રેકમેન્ડ ના કરું કે ભાઈ તમે થાઈલેન્ડ લઈને આ બધું કરાવો. બોગસ સાવ ના કરાય, અને અવાય બી નહીં.